મને પાણી આપો. આ પાણી જો. લાવો લાવો લાવો. હા પાણી લાવો. નાનો દીકરો. લાવો 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 લાવો. પાણી લાવો. પાણી આપો મને. તારી છે ના. નહીં નહીં. હા જોઈએ. અને ટિફિન તૈયાર થઈ ગયું છે. ને આમાં અત્યારે ડબલ ગુવારના ખાડા. ચાલો હવે આપણે મળીશું કામ પર જઈને. જો આ તૈયાર થઈ ગઈ છે. થોડીક લાગે મેં તો વધારે થઈ ગયેલો ભૂત જેવું હાલ છે. મિત્રો કેમ છો બધા મજામાં છે? તો જો મિત્રો અત્યારે અમારે એનસીબેનને સ્કૂલે જવાનું છે માટે તૈયાર થઈ રહ્યા. કેમ છો બધા? કે ગુડ મોર્નિંગ. અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો અને સ્કૂલે જવાના છે પપ્પા મેળવાના. અને અમારે એક મહેમાન જો અહીંયા. તો બેટા પાણી પીશો? પાણી પીશો? શું કરશો? પાણી પીશો? મને દે પાણી. મને પાણી આપો. આ પાણી જો. લાવો લાવો લાવો. હા પાણી લાવો. નાનો દીકરો. લાવો 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 લાવો. પાણી લાવો. પાણી આપો મને. તારી છે ના. નહીં નહીં. હા જોઈએ. અને ટિફિન તૈયાર થઈ ગયું છે. ને આમાં અત્યારે ડબલ ગુવારના ખાડા. ચાલો હવે આપણે મળીશું કામ પર જઈને. જો આ તૈયાર થઈ ગઈ છે. થોડીક લાગે મેં તો વધારે થઈ ગયેલો ભૂત જેવું હાલ છે. તમે જઈ રહ્યા છો કામ પર ને જો ટાટા કરજો. ટાટા ટાટા ટા. હવે જો અમારા ડીંગરો ટાટા કરે છે. ટાટા કર. ટાટા કરજો. ટાટા ટાટા કરજો. કામ પર જવાનું. ટાટા ટાટા ટા. હા હાલો મિત્રો હવે કામ પર જઈને બતાવશે ને આ બેનના સ્કૂલે જવાનું. આ ટાટા કરે તું તે. હા દાદા વધી જાય અમારે. ટાટા છોકરા. હાલો આવજો આવજો. ટાટા. હા ટાટા 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 ટા. હાલો મિત્રો આપણે જઈ રહ્યા છીએ નેન્સીબેનને સ્કૂલે છોડવા માટે. તો સ્કૂલ પર જઈ રહ્યા છીએ અને સ્કૂલે મેલી પછી આપણે કામ પર જવાના છીએ મિત્રો. અને તમને અમારું કામ પણ બતાવીશું. અને જો નેન્સીબેન જો અમારે નખરાળા તો છે જ ફની તો પહેલેથી જ છે. એટલે રમતું કરતા જઈએ અમે ગાડી પર મસ્તી કરી જઈએ. અને પાવડર એટલો લગાડી દીધો કે ધોળા થઈ ગયા સ્કૂલે ફૂલ. હવે આપણે આગળ થોડી જ વારની અંદર આપણે નેન્સીબેનને સ્કૂલે મેલીને આપણે જવાનું છે કામ પર. આવો બ્લોગની અંદર નવો હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઈક કરી નાખો અને કોમેન્ટ કરવાનું ખાસ કરી ભૂલતા નહીં મિત્રો બધા. હાલો મિત્રો થોડી જ વાર આપણે કામ પર પહોંચ્યું. કામ પર તમને બતાવવામાં આવશે. હાલો મિત્રો આવી ગયા છે કામ પર. જો મિત્રો આપણું પ્લાસ્ટર સારું છે. એટલું બાકી તો એ થઈ ગયું છે કમ્પ્લીટ. ઓકે બધું પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે થોડી જ વારની અંદર બહારને ગ્રાઉન્ડમાં આપણે ચાલુ કરવાનો છે. એ થોડો ભાગ આપણે કાલ શોર્ટ વિડીયોની અંદર આવી જશે. અને જો આ અંદરનો ભાગ આવી રીતનો બનાવી નાખ્યો છે. કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરજો બધા મિત્રો. સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં આપજો. કોમેન્ટ કરીને કે આ રેડી. અને આ નવા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરી નાખો અને કોમેન્ટ કરવાનું ખાસ કરી મિત્રો ભૂલતા નહીં બધા.